સમાચારમાં આગળ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાની દીકરીઓએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે રમતગમત ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે। પશ્ચિમ બંગાળના મેદનીપુર ખાતે યોજાયેલા 69મી SAGFI અંડર-14 ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ ટુર્નામેન્ટમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત બનાસકાંઠાની DLSS વિમળા વિદ્યાલય ગઢની ખેલાડી ખરાડી સુખના દીતાભાઈએ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। આ ઐતિહાસિક સિદ્ધિ બદલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટના સુગના ખરાડીનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। દીકરીઓની રમત પ્રત્યેની રુચિ અને પ્રોત્સાહનને વેગ આપવા માટે બનાસકાંઠા કલેક્ટરશ્રી દ્વારા વિમળા વિદ્યાલય ગઢને સ્પોર્ટ્સ સુવિધાઓના વધુ વિકાસ અર્થે ₹10 લાખની રકમ આપવાની જાહેરાત કરાઈ હતી। આ ઉપરાંત ભાવનગર ખાતે યોજાયેલ અંડર-13 અસ્મિતા ખેલો ઇન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટમાં પણ વિમળા વિદ્યાલય ગઢની દીકરીઓએ મેદાન માર્યું છે। મારું નામ ખરાડી સુગનાબેન દીતાભાઈ, હું ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ વિમળા વિદ્યાલય ગઢ બનાસકાંઠાની ખેલાડી છું। મારી સ્કૂલ કોચશ્રી અને ટ્રેનરશ્રી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમજ તમામ સુવિધાઓ મળે છે, જેના પરિણામે SGFI બીચ વોલીબોલ અંડર-14માં સમગ્ર ભારત દેશ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। સમગ્ર ગુજરાત તરફથી ગૌરવ અપાવે છે। जोशी प्रवीण कुमार के विमला विद्यालय गढ़ पालनपुर बनासकांठा गुजरात वेस्ट बंगाल खाते जे अंडर-14 वॉलीबॉल स्पर्धा योजायेली एमां भारतनी 28 राज्योनी टीमोए भाग लीधेलो। एमां अमारा विद्यालयनी DLSS स्पोर्ट्स स्कूलनी दीकरी खराड़ी सुगनाए गोल्ड मेडल प्राप्त कर्यो छे। आदरणीय श्री नरेन्द्रभाई मोदीनुं जे सपनुं छे कि दीकरीओ आगळ आवे, रमशे गुजरात, जीतशे गुजरात, ए नारा साथे अमारी विमला विद्यालय काम करे छे। आदरणीय श्री मोदी साहेब तेमज हर्षभाई संघवी साहेब स्पोर्ट्स खाते अत्यारे जे बहु ज योगदान आपी रह्या छे अने 2036 में जे ओलम्पिक्स रमावानी छे एनी अत्यारथी ज अमे तैयारीओ चालू करी दीधी छे। आखा जिल्लाओमां गुजरातमां दरेक जग्याए स्पोर्ट्सनुं खूब ज अत्यारे ट्रेनिंग लेवल ने बधुं चाली रह्युं छे। अमारी विमला विद्यालयना जे ट्रस्टी श्री आदरणीय श्री कुमारभाई झवेरी जे न्यूयॉर्क रहे छे पण पोते त्यां बैठा बैठा अमारा विद्यालयनी चिंता करे छे अने ए पण अमारी दीकरीओ आगळ आवे एमां खूब ज योगदान आपे छे।